શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ સમારોહ યોજાયો। પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા, જામનગર સાંસદ પૂનમબેન માડમ, સદભાવના હોસ્પિટલ મહુવાના ચેરમેન કનુભાઈ કલસરિયા તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર રહ્યા ઉપસ્થિત। સુરત શહેરમાં આહિર સમાજ દ્વારા શૈક્ષણિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। જીપીએસસી યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક ભવન એક આશીર્વાદરૂપ સાબિત થશે। આ શિક્ષણ ભવનમાં વાંચનાલય, ઓડિટોરિયમ હોલ, કોર્પોરેટ ઓફિસ, કોન્ફરન્સ અને વર્ગખંડ તૈયાર કરવામાં આવશે। સુરતમાં આ શૈક્ષણિક ભવનનો પાયો નખાયા બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ તેનો વ્યાપ વધારાશે। માયસેલ્ફ આર જિંજાળા આહિર શૈક્ષણિક ભવન સુરત ટ્રસ્ટીશ્રી, મને કહેતા ગર્વ થાય છે કે આજરોજ સુરત શહેરને આંગણે આહિર સમાજ થકી એક યશસ્વી અને સમાજના સુહેતુ માટે એક બિલ્ડિંગ ઊભું થઈ રહ્યું છે। એમાં જે બાળકો જીપીએસસી ને યુપીએસસીની તૈયારી કરવાના છે એવા બાળકો ત્યાં અભ્યાસ કરશે અને આજ રોજ એમના દાતાશ્રીઓ અને માયાભાઈ શ્રી પધારેલા હતા। એમણે પણ લોક ડાયરામાં ખૂબ આનંદ કરાયો અને ખૂબ મોટી સંખ્યામાં ભંડોળ પણ એકત્રિત થયું છે। ત્યારે કહેવાય છે ને કે ભાઈ શિક્ષણ છે એ જ પાયો છે, તો દરેક સમાજનું ઉત્થાન છે એ શિક્ષણ છે, તો રાજ્યનું પણ ઉત્થાન શિક્ષણ છે અને દેશનું પણ ઉત્થાન શિક્ષણ છે। શિક્ષણ થકી જ આપણે ગમે ત્યાં સગવડ ઊભી કરી શકીએ છીએ અને ક્રાંતિ અનુભવી શકીએ છીએ। એટલે શિક્ષણ પાયામાં રહેલું છે અને શિક્ષણથી જ તમારું ઉત્થાન થાય છે। તેથી આ સુહેતુ કાર્યક્રમ યોજાઈ ગયો અને આહિર સમાજને અર્પણ કરવામાં ટૂંક સમયમાં આ બિલ્ડિંગ આવશે। ધન્યવાદ। મારું નામ મથુરભાઈ બલદાણિયા, આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી। આ સંસ્થાના પ્રમુખ શ્રી નાગજીભાઈ મકવાણા, ઉપપ્રમુખ દુલાભાઈ રામ, ઉપપ્રમુખ ભગવાનભાઈ કલસરિયા અને અમારી આખી સમગ્ર ટીમ સતત 3 વર્ષથી આ ભવન માટે કામ કરી અને આજે આહિર શૈક્ષણિક ભવન ટૂંકા ગાળામાં સમાજની વચ્ચે ખુલ્લું મૂકવામાં આવશે। આ ભવનમાં જીપીએસસી, યુપીએસસી, જેડબલઈ, નીટ, વાંચનાલય સહિતની સુવિધાઓ ઊભી થનાર છે। એમના લાભાર્થે અને આ સંસ્થાના ભૂમિદાતા અને જેમને સમગ્ર ગુજરાત 18 વરણ ભામાશા તરીકે ઓળખે છે એવા જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થઈ રહ્યો છે। સાથે અમારા સમાજના શિરમોર એવા સાંસદ શ્રી પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, આહિર રત્ન ડૉક્ટર કનુભાઈ કલસરિયા, સાથે પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને આહિર સમાજનું ઘરેણું એવા માયાભાઈ આહિરની આ મંચ ઉપર ઉપસ્થિતિ રહેવાની છે। સમાજના અને ગુજરાતના આગેવાનો, સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહેવાની છે। આ સમગ્ર કાર્યક્રમ 2 ભાગમાં વહેંચાયેલો છે। પહેલા ભાગમાં દાતાઓનું સન્માન, મહેમાનોનું સન્માન અને બીજા ભાગમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો લોક ડાયરો અને લોકગાયિકા ભૂમિબેન આહિરનો લોક ડાયરાનું આયોજન છે અને બહોળી સંખ્યામાં સમગ્ર સુરતમાંથી 25 થી 30 હજાર જેટલા આહિર સમાજના ભાઈઓ બહેનો આ કાર્યક્રમનો લાભ લેવાનો છે। શિક્ષણ થકી સક્ષમ સમાજના નિર્માણ તરફ આગળ વધવું એનું આ પ્રથમ કદમ રૂપે સુરતની અંદર આહિર શૈક્ષણિક ભવન નામનો આહિર સમાજનો પ્રથમ દસ્તાવેજ કરી અને આ મુહિમને અમે હજુ મોટો વેગ આપવાના છીએ।